स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 8મા અઠવાડિયાનો મંગળવાર. ધર્મસભા આજે સંત ફિલિપ નેરીનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં પિતર ઈસુને સવાલ કરે છે કે સર્વસ્વનો ત્યાગ કરી ઈસુની પાછળ આવનારને શું મળશે? જવાબમાં ઈસુ ખાતરી આપે છે કે સર્વસ્વનો ત્યાગ કરી ઈસુ પાછળ આવનારને 100 ગણું મળશે. સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય 10 કડી 28-31. ત્યારે પિતર બોલી ઉઠ્યો, જુઓ, અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ. ઈસુએ કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈએ મારે ખાતર અને શુભ સંદેશને ખાતર ઘરબાર, ભાઈ બહેન, મા બાપ કે છૈયા છોકરાનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે તેને અત્યાચાર તો વેઠવા પડશે, પણ આ લોકમાં જ 100 ગણા ઘરબાર ને ભાઈ બહેન ને મા બાપ ને છૈયા છોકરા તથા ખેતર જમીન તેમ પરલોકમાં શાશ્વત જીવન મળ્યા વગર રહેવાના નથી. પણ ઘણા જે પહેલા છે તે છેલ્લા થશે અને છેલ્લા છે તે પહેલા થશે. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશના પાઠમાં પિતર ઈસુને કહે છે તેઓ સર્વસ્વ છોડીને ઈસુની પાછળ આવ્યા છે. ઈસુના પિતરને આપેલા જવાબમાં ઈસુનું વચન પણ છે અને વિરોધાભાસ પણ. પિતર જે કહે છે એમાં અભિમાન નથી, પણ એ વાતનો અણસાર છે કે તેઓ ઈસુના એક શબ્દ માત્રથી પોતાનું સર્વસ્વ એટલે હોડીઓ, માછલી પકડવાની જાળો, તેમની આવક અને એક ઘરેડનું નિશ્ચિત જીવન છોડીને ઈસુ પાછળ નીકળી પડ્યા હતા. એક યુવાન મહિલા ડૉક્ટરે વર્ધા નજીકના રોહના ગામમાં, જ્યાં પાણીના નળ પણ નહોતા, ત્યાં શહેરના બદલે પોતાનું ક્લિનિક ખોલીને આ અંતરિયાળ ગામમાં લોકસેવાનું પ્રણ લીધું હતું. લોકો એમના આર્થિક નુકસાન બાબતમાં પૂછતા તો એ કહેતા કે જે આર્થિક નુકસાન છે એની તુલનામાં મનમાં જે સુખ અને સંતોષનો અનુભવ થાય છે એ 100 ગણો વધારે છે. સુખ શાંતિનું આરામદાયક જીવન પોતાની વારસાગત ભૂમિમાં જીવતા અબ્રાહમ પ્રભુના વચનના ભરોસે એક અજાણ્યા પ્રદેશમાં બધું છોડીને ચાલી નીકળે છે. તે આવા જ ત્યાગનું ઉદાહરણ છે. ઈસુએ આપેલ વચન દેખીતી રીતે ગળે ઉતરે એવી વાત ન લાગે જો એના શાબ્દિક અર્થમાં સમજીએ. ઈસુનું વચન મિલકતની ગણિત મુજબની ગણતરી નથી. એ છે ઈસુના અનુયાયીઓના બનેલા સમાજના કુટુંબો. આજે એક પુરોહિત કે ધર્મ ભગીની માટે બધા જ શ્રદ્ધાળુઓના કુટુંબો એમના પોતાના કુટુંબ જેવા હોય છે. દરેક કુટુંબ એમને કોઈ પણ જાતની મદદ કે ટેકા માટે તૈયાર હોય છે. એક સિસ્ટર કહેતા હતા કે અમારે વાહનની શું ખોટ, કોઈ પણ કુટુંબ પાસેથી વાહનની મદદ માગો તો ગમે ત્યારે તૈયાર હોય છે. અને તેથી વધુ પેલા રોહનાના મહિલા ડૉક્ટરની જેમ જે આનંદ, સંતોષ અને ઈશ્વરે તેમને નામથી બોલાવીને એમનું સાધન તરીકે પસંદ કર્યા છે, તેમનું ગૌરવ કર્યું છે, એ અતુલ્ય હોય છે. આ બધા વચ્ચે ઈસુ એક વાત સ્પષ્ટ જ કરે છે કે ઈસુના અનુયાયી તરીકે અત્યાચાર તો વેઠવા પડશે. ઈસુએ એમના લોહીથી કરેલા નવા કરારની આ વાસ્તવિકતા છે. જૂના કરારમાં પણ ઈર્મિયા જેવા પૈગંબરને પોતાની સંપૂર્ણ વફાદારી છતાં અસ્વીકાર વેઠવો પડ્યો. પ્રભુના સેવકોને ફૂલ સાથે પથ્થરની પણ તૈયારી રાખીને જીવવું પડે. ઈશ્વરના કામમાં અવરોધો ને હાડમારીઓ મટી જતી નથી, પણ એ બધામાં ઈશ્વરીય કૃપાના સંકેત જોવા મળે, જેના લીધે એ કામને પૂરી નિષ્ઠા ને સમર્પણથી કરવાનું બળ મળે છે. ઈસુએ આ જીવનના ભૌતિક બદલાવ ઉપરાંત શાશ્વત જીવનની ખાતરી આપી છે. એ તો માનવી માત્રનું જીવન ધ્યેય હોવું જોઈએ ને,
કારણ કે માણસ આખું જગત મેળવે પણ એનો પોતાનો આત્મા ગુમાવે તો એનાથી તેને શું લાભ? છેલ્લે ઈસુ એક માર્મિક વાત કરે છે જે દુન્યવી રીતથી સાવ જુદી છે. આપણે માનીએ છીએ વહેલા તે પહેલાં, પણ ઈસુ કહે છે જે પહેલાં છે તે છેલ્લા થશે ને છેલ્લા તે પહેલાં. આનો અર્થ જેની દુન્યવી દ્રષ્ટિએ વિસાત ન હોય એની પસંદગી થાય ને બીજા રહી જાય. જૂના કરારમાં દાવીદના પ્રભાવશાળી ભાઈઓ કરતાં ઈશ્વર દાવીદની પસંદગી કરે છે. પ્રભુના વિચાર એ માણસના વિચાર નથી. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. તે છે મારો મુક્તિદાતા, તે છે મારો એકમાત્ર એ મારો આશ્રય, મારો તારણહારો. તે છે મારો રક્ષણહારો, તે છે મારો રક્ષણહારો. હવે કોઈથી કદીએ હું તો નવથલી પડવાનો, હું તો નવથલી પડવાનો. પડી જવાની અણી ઉપરની દીવાલ હો ન જાણે ઢળતો, કોટ હો ન જાણે. ભેળા થઈને ક્યાં લગી મુજને પૂરો કરવા મથશો એક માનવી ઉપર તૂટી પડશો. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. એક જ એ છે મારી આશા, એક જ એ છે મારી આશા. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. તે છે મારો મુક્તિદાતા, તે છે મારો સત્તાધીશ એવું કહ્યું તે ઈશ્વર વારંવાર તોય કરુણાનો ભંડાર.
એ પણ જાણું પ્રભુજી કે તું માનવને પણ આપે ના કર્મનું પણ તું આપે. ઈશ્વર મારો ઉગાર કરીને રાખે આબરૂ મારી, મુજે રક્ષક શક્તિશાળી. એ જ આપણું શરણું હે જન, નિત્ય ભરું ધારો. બોજો દિલનો ત્યાં ઉતારો, બોજો દિલનો ત્યાં ઉતારો. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. એ છે મારો મુક્તિદાતા, એ છે મારો મુક્તિદાતા. એકમાત્ર એ મારો આશ્રય, મારો તારણહારો.